કેમ છો ફેમિલી બધાને? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ મહાદેવ હર. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો અત્યારે વાગ્યા છે બપોરના 3 અને સવારનો વહેલા કામે બેઠો હતો અને અત્યારે કામ પૂરું કર્યું છે, કારણ કે આજે નીકળવાનું છે આપણે સાસરીમાં. શાળાના લગ્ન છે એટલે આપણી રામપિયારી થઈ ગઈ છે રેડી કમ્પ્લેટ. ખાલી પેકિંગ કરવાનું છે, થોડું ઘણું એક બે કપડાની ઇસ્ત્રી કરવાની છે તો એ કરશું. અને આપણી ગાડી કરી નાખી છે પપ્પાએ ચકાચક, એટલે હવે પેકિંગ ચાલુ કરશું થોડુંક. જો આ થેલો એક કાઢ્યો છે બારો, અને ઉષાના અને અનિશાના કપડાં તો એના મમ્મી પેક કરીને ગયા હતા, એટલે એમાં તો નવા કપડાં લાવ્યા છે. એ તો બધા એમણા સીધા છે, એને શું પેક કરવાના, સીધા લઈ અને કોથરી વારે લઈ લેવાની હોય સીધી. એમના થેલા પેક કરી ગયા છે, એ થેલા ઉપાડવાના સીધા. અને કપડાં તો એટલા ટાઈમ થાય ને કે શું પહેરવું ને શું ન પહેરવું સમજ ન આવતી. આપણા લગ્નના હે, મારા લગ્નના હમણાં નવા જોધપુરી ને સૂટ ને બૂટ ને હે. તો ચાલો હવે કરીશું પેકિંગ. અમુકમાં ઇસ્ત્રી કરવાની બાકી છે, એને ઇસ્ત્રી કરી અને પેક કરશું અને પછી નીકળશું જવા માટે અંકેવાળિયા સાસરીમાં શાળાના લગ્નમાં. તો હવે 2-3 દી આપણે કરશું શાળાના લગ્નમાં મોજ. તો બન્યા રહો વ્લોગની અંદર, ત્યાં જઈને ફરી પાછા મળીશું અને હું કરી લઉં છું ત્યાં સુધીમાં મારી પેકિંગ. હાલો મિત્રો, તો જો ઇસ્ત્રી કરતાં હવે ગરમી ચડી ગઈ શિયાળામાં તે. હવે છેલ્લી એક જોડી બાકી રહ્યા છે, તો હવે ઇસ્ત્રી બિસ્ત્રી પતાવી દઈ ચાલો. અને ગરમી જો થાય પંખો કરવો પડશે શિયાળામાં ઇસ્ત્રી કરતાં. હાલ જાઓ મિત્રો, તો પેકિંગ થઈ ગયું છે. જોયેલો સામાન બધો ઢગલા બંધ થયો છે. હવે મૂકશું ગાડીની અંદર. પેલા જશે આપણું ફર્સ્ટ ક્લાસ સૂટ, એને હોળાથી મૂકશું. પછી આ જશે બધા બોક્સને નાખશું. અને આપણે અમારે અનિશાના બોક્સ હવે આ એક મૂકી દઈશું પેલો ફટાફટ. હવે વાય એમને કેવું કંઈ નથી, ખાલી આ મૂકી દઈ. તો બધું પેક થઈ ગયો સામાન આપણો. તો હાલો હવે નીકળશું, બૂટ પહેરી લઈ અને નીકળશું અને મોજ કરશું. હરખ તો હોય જ ને, શાળાના લગ્ન છે, સામાન કેટલો ભર્યો હોય. બધું પછી આવશે લબાસો, બધો મેલો થઈને ધોવાનો, પણ અત્યારે તો મોજ કરવાની. ચાલો તારે મળીશું અંકેવાળિયા. જય સ્વામિનારાયણ મિત્રો. તો જો પહોંચી ગયા છીએ. કેટલા વાગ્યા? 7 જ વાગ્યા હજી. સામાન લેવા ગયા 7 વાગે પહોંચ્યા છે. જો ટાબરિયા બધા આવ્યા છે બહાર કરે બધા. હા, સામાન પેલા ઉતારીને ગાડી બાડી મૂકી દઈએ. અંધારું છે. આમ જો ચાઈ ગયો ટકલો. આહા હાલો પેલા સામાન બધો કાઢી લઈ. અમારા વરરાજા સાહેબ बस जो तैयारी चल रही सब कुछ अभी. हालो उतारी ले पेला शांति. तो जो हाँ थाई का है बेड़ो खजड़ बोम थी गया. वायगा है 7:30 आडा पड़ा है. हमारा हाडू कोई आवे एनी राह जोवाय આવી ગયા है. પછી રોંઢો કહેવાય, શું કહેવાય વાળું બધું જી કે ખીચડી ખાવાની. છોકરાઓ બેઠા ખાવા. જો અનિશાબેન ને ઉત્સવબેન આરવ ને બધા જમવા બેઠા હે.
એ ને અહીંયા લાંબો બૈડો ખેંચો હે લાંબો. હમણાં બેસીશું જમવા બધા. અરે અરે અમારા વરરાજા સાહેબ જો બધું સામાન વેવે હે જે ગાડી આવે એમ સામાન વેવે હે. આજે આજ છે પછી કાલથી પમદેથી પછી એનો સામાન બધા એમ વ્યાવ છે. કા ઉત્સવ ભાઈ જ્યાં નાખીને વયો જા. હા અહીંયા અમારા હાડુ સાહેબ ચા વાર લગાડી એટલી બધી હે પિક્ચર જોવો અમને નો કહેવાય અમે આવે બોલો તો ફોન તો કરે ને. લીમડી ગયા હતા સોનનગર હતા. હું 3 વાગ્યાનો નવરો જ હતો. એ આરવ આર્યન એ ભાઈગો મને જોઈને તો ભાગે હે ગમાટી. એટલે દૂધ છે નહીં મને સાચું બસ જોવો કેટલું ચોખ્ખું દૂધ દેખાય. દૂધ જ છે કિશનિયા દૂધ હે ને દૂધ હે પીવો જો તમે આંગળી નાખીને પીવે. બાજરાના બળો રીંગણા બટેકાનું શાક અને દૂધ જેવી સાઈઝ. હાલો હવે જમી લઈએ. ધુમાડા કાઢે શાક આમ જો. ગોર લાવો આપણને ગોર વગર પછી મુહૂર્ત નહીં થાય. હા તું બોલાય લે આવી જ જાવ જીને હોય ને ઠરી જાય છે શાકનગર. રમાડે કે રોટલો અને વાળું કરવા બેઠા જો. હાલો વાળું વારીને વાળું કરી લે પીલ્યા આવે. હલો મિત્રો, રાત્રિના વાગી ગયા છે 11 અને અનિશાબેન હજી હુતા નથી. ક્યાં ગયા તા મમ્મી? હજી આવી નથી કા? તારે ન પાડવાની તા મામાના લગ્નમાં? હે તને ન ગમતી મહેંદી? ગમે તને મહેંદી? હે પાડવાની હે તારે કે ન પાડવાની? કે તો ખરા નથી પાડવાની. અમારે અનિશાને મહેંદી નથી ગમતી, નથી પાડવાની મહેંદી. હજી જો 11 વાગ્યા હે. આ બધા તૈયાર થવા ને આવું બધું મેકઅપ ફાકઅપ વાળા હજી આવ્યા નથી. આપણે પૂછ્યું એમની રાહ જોઈ જોઈને થઈ ગયા. તો ચાલો વ્લોગનો કરીશું એન્ડ. મળીશું કાલે. અને વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ચાલો બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. અને અનિશા શું કહેવાનું? બાય બાય બોલ તો ખરા. બાય બાય શું કહેવાનું? એમ કહેવાનું પણ આમ ઓલામાં શું કહેવાનું? લાઈક કરો, શેર કરો. નથી બોલતી. હાલો તારો ચલો ગુડ નાઇટ બાય.